બાલેજમાં સરકાર ફૂલદર્શા બાવાનું સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી। આણંદ જિલ્લાના બાલેજ ખાતે સરકાર ફૂલદર્શા બાવાનું સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરાઈ। દર વર્ષના માહે જમાદિન આખર મહિનાના 9 ચાંદ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ સંદલની રસમ મરહુમ હાજી ફરીદ મિયા દરિયાઈ અને તેમના ભાઈઓના ઘરેથી સંદલ શરીફ બાલેજના રાજમાર્ગોથી થઈ રહી છે। ફૂલદર્શા બાવાની દરગાહ પર ચડાવવામાં આવ્યો, જેમાં ગ્રામજનો, આજુબાજુના હિન્દુ મુસ્લિમ લોકો અને ગામના આલિમો અને આગેવાનો હાજર રહી સંદલ શરીફની રસમ કરવામાં આવી, જેમાં પરંપરાગત રીતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી। સલાતો સલામ, ફાતિહા, નિયાઝ અને દુઆઓ કરવામાં આવી। લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, હિન્દુસ્તાનમાં અમન રહે, હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો રહે તેવી દુઆઓ, પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। मेरा नाम पीरजादा सैयद नफीसुद्दीन दरियाई। आज जो संदल शरीफ की रस्म अदा की गई तो किस तरह से की गई? आज मरहूम हाजी फरीद मियाँ के घर से बड़ी शान शौकत के साथ संदल शरीफ का जुलूस निकाल कर दरगाह पर लाया गया। ऐनुल कवी अब्दुल वली हजरत फूलदर्शा बाबा रहमतुल्लाह अलैह के दर पर बड़ी शान शौकत के साथ उनका संदल शरीफ बनाया गया और बड़ी कसीर तादाद में आस पास के गांव से पब्लिक जमा हुई और सबके लिए दुआ की गई। और इंशाअल्लाह अज़्ज़वजल कल बाद नमाज असर हजरत सरकार का फूलदर्शा बाबा का उर्स शरीफ मनाया जाएगा, तो आप लोग भी ज़्यादा से ज़्यादा तादाद में तशरीफ़ लाकर सरकार के फैज़ान से मालामाल हो। अल्लाह आप सबको अपनी हिफ्ज़ अमान में रखे और अल्लाह आप सबकी तमाम नेक जायज़ तमन्ना को पूरी फरमाए। हुज़ूर सरकार फूलदर्शा बाबा के सदक़े में आप तमाम की नेक जायज़ तमन्ना को पूरी अता फरमाए। જેમાં સમસ્ત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ આજના પ્રસંગનો લાભ લીધો હતો અને કોમી એકલાસ અને ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ઉર્સના દિવસે જિક્ર શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। કમિટીએ આવેલ મહેમાનો, વડીલો, આગેવાનોનો તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।